સુરતના સૈયદપુરામાં વરિયાવિશા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કરી અને તંગદિલી સર્જી છે। આ મામલે સુરતથી ધારાસભ્ય વિનુ મોરડિયાએ વીઆર લાઈવ સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમણે સમગ્ર ઘટના પાછળ દેશ વિરોધી માનસિકતા હોવાનું જણાવ્યું હતું। હાલમાં આપણી સાથે કોલિંગ લાઈન પર જોડાયા છે સુરતના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા, જેમની પાસેથી આપણે સમગ્ર ઘટના અંગે માહિતી મેળવીશું। જી વિનુભાઈ, હાલમાં સુરત જેવા વિકસિત શહેરમાં આ જે ઘટના બની છે તે કાળા ધબ્બા સમાન કહી શકાય છે, તો આપની પ્રથમ પ્રતિક્રિયા શું રહેશે? ગુજરાત અને ખાસ કરીને સુરતથી આવનારા લોકો ધંધો અને રોજીરોટી માટે ગુજરાત અને સુરતમાં આવતા હોય છે। મિની ભારત કહી શકાય એ પ્રકારનું સુરત છે। તમામ સમાજના લોકો વ્યવસાય માટે અહીંયા આવે છે અને સેટલ થાય છે, પરિવાર સાથે પણ સેટલ થાય છે। એવા કારણ એ છે કે ગુજરાતની અંદર વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના શાસન આવ્યું ત્યારથી શાંતિનું વાતાવરણ બનાવવામાં આવ્યું છે અને કોઈ પણ પ્રકારે કાયદો વ્યવસ્થા કતરે નહીં એની તૈયારી સાથે સરકાર કામ કરી છે। ત્યારે આવા શાંત વાતાવરણની અંદર એવા સમયે અસામાજિક તત્વો જે દેશને અને રાષ્ટ્રને તોડવાનારા જે શખ્સો છે, જે દેશ વિરોધી માનસિકતા ધરાવનારા, એ લોકોનો આની પાછળ હાથ હોઈ શકે અને એવા લોકોના મિલન ઈરાદાઓ અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે, કોઈ પણ કાળે એ સફળ થશે નહીં અને આવા લોકોને કડક હાથે કામ લઈ અને સરકાર દાબી દે છે અને રાતોરાત કાલે પકડી પણ લીધા છે અને આવા અસામાજિકો જ્યાં છુપાય છે, ગેર પ્રવૃત્તિઓ પણ ચાલતી છે, તો પણ ત્યાં પણ કાર્યવાહી કડક કરશે અને અત્યારે કરી પણ છે। એક મેસેજ જાય છે કે કોઈ હિંમત ન કરે। જી બિલકુલ, જે પ્રમાણે તાત્કાલિક એક્શન લેવાયા હતા, મોડી રાત્રે ગૃહમંત્રી આપણા જે છે હર્ષભાઈ સંઘવી તે પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા। આ સમગ્ર ઘટનામાં એક જે બાબત છે, જે ધ્યાન ખેંચે છે એ છે કે આ ઘટનામાં લગભગ 5 થી વધારે નાના બાળકોની પણ ધરપકડ થઈ છે। તો આ સમગ્ર મુદ્દે આપ શું કહેશો કે અચાનકથી જે આ વાતાવરણ ડહોળાયું તે બાદ હાલમાં કેવી પરિસ્થિતિ છે? પોલીસ દ્વારા કયા પ્રકારની કામગીરી કરાઈ છે? હવે જે મેં કીધું ને, જે લોકો દેશ વિરોધી માનસિકતા છે એ લોકોએ આ લોકોની પાછળ હોઈ શકે, વિચાર દેશ વિરોધી પ્રવૃત્તિઓ એની માનસિકતા બનાવવામાં કામગીરી કરતા હોઈ શકે। ભલે નાના બાળકો છે, પરંતુ એની અંદર શું છે એ પોલીસ ઝીણવટભરી હજી તપાસ કરી રહી છે। હજી બાકીની માહિતી મારી પાસે નથી આવી, પરંતુ એ જ તપાસનો વિષય છે કે નાના બાળકો છે તો એને આ પ્રકારની પ્રવૃત્તિ કરવાનું કેમ સૂઝ્યું, આની પાછળના તત્વો કોણ છે એની ઉપર તપાસ પોલીસ કરી રહી છે। જી, અને આવનારા દિવસમાં આપણે જોઈએ તો જ્યારે ગણેશ વિસર્જન છે તે વખતે 17 તારીખે ગણેશ વિસર્જન છે અને 16 તારીખે ઈદે મિલાદ છે, તો એ માટે કયા પ્રકારની પોલીસ દ્વારા તૈયારી કરાઈ છે? આ ઘટના બાદ શું કોઈ ખાસ તૈયારીઓ આચરાઈ છે કે? સ્વાભાવિક છે, દર વખતે કોઈ પણ મહોરમ તહેવાર હોય કે ગણપતિનો તહેવાર હોય, પોલીસ બંદોબસ્ત હોય છે, પછી સીઆરપીએફ ની કંપનીઓ પણ દર વખતે લાવતા હોય છે અને બંદોબસ્તમાં રખાતી હોય છે। આ જે કાપરી ચાળો છે એનાથી વધારે સતર્ક પોલીસ થઈ ગઈ છે અને એની ઉપર બાદ નજર પણ રાખવામાં આવશે। કોઈ પણ તહેવાર હોય, તમામ સમાજના તહેવારો શાંતિપૂર્ણ ઉજવાય એ પ્રકારની સરકારની નેમ છે અને એ પ્રકારે સરકાર કાયદોની વ્યવસ્થા જાળવે છે। જી આભાર।